ચાલો તો હવે આપણે ભાઈ આ ક્લે છે, આ ક્લેને ગમે એમ કરીને પાણીમાં તરાવવાની છે, જેમ મજા આવે એમ કરવાનું. વાહ, ઘરે રોટલી બનાવતા લાગો. કરો મૂકો, ગઈ ભેંસ પાણી. હાલો આ બીજા ભાઈ આવ્યા છો. ઓ વાહ, થોડુંક થઈ રહ્યું એ ગયું. ઊંધો રાખ્યો બાટકો. હા કર કર એ લ્યો. ચાલો તો બાપુની જે આપણી આ બોટ છે એ અત્યારે ફ્લોટ કરે છે. શું કામ ફ્લોટ કરે છે કોઈ કહેશે મને? થોડુંક આને આપણે મોડિફાઈ કરી દઈ. જે બાપુ કરતા હતા ધેટ ઇઝ રિયલી ગુડ. હવે આને આપણે અહીંયા મૂકી દઈએ પ્રેમથી. આમાં જરાય પાણી અંદર જાતું નથી. નીચેથી કંઈક ફોર્સ આવે જાય, ઉપર એર છે તો અત્યારે શું થશે? ફ્લોટ થશે. આને આપણે ગમે એટલું પાતળું બનાવત, ઓકે, પણ જો એમાં પાણી ભરાઈ જાત તો શું થતી? ડૂબી જાત. આવી જ રીતના કાંઈક આપણી એકચ્યુઅલ સીપ હોય ને એમાં આવું જ કંઈક થાય છે. તમે સીપ જોઈ હોય ને તો સીપ અડધી પડધી ડૂબેલી હોય, પાછો એનો શેપ આમ હોય ને, પણ એમાં કાણું પડી જાય તો સીપ ડૂબી જાય. આ આપણી નવી સીપ છે તાજે તાજી, એ આની અંદર સીપમાં જો કાણું પડી જાય તો ટાઇટેનિક કેમ ડૂબી આજે આપણને ખબર પડી જશે. આ ટાઇટેનિકને મૂકી દો, ટાઇટેનિકમાં પાણી ભરાય ને ટાઇટેનિક ડૂબી જાય, ઓકે. પણ જો પાણી ન ભરાય તો ડૂબે નહીં.